લાખણકા ગામે રેશન ચાલક દ્વારા ગામના સરપંચ તેમજ તેમના પુત્ર ઉપર હુમલો કરવામાં આવ્યો હતો। આ ઘટનાની જાણ થયા બાદ પોલીસ દ્વારા અત્યાર સુધી કોઈ યોગ્ય કાર્યવાહી હાથ ધરવામાં આવી ન હતી। હવે દલિત સમાજના આગેવાનોની ફરિયાદ છે, ત્યારે પોલીસની નિષ્ક્રિયતા સામે દલિત સમાજના આગેવાનો એકઠા થઈને ભાવનગર ડીએસપી ઓફિસે રજૂઆત કરવા પહોંચ્યા હતા। તેઓએ માંગણી કરી હતી કે હુમલાખોર આરોપીને તાત્કાલિક ઝડપી લેવાય અને ઘટના અંગે કાયદેસરની કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવે। આ ઘટનાને પગલે દલિત સમાજના આગેવાનોનું કહેવું છે કે યોગ્ય પગલાં નહીં લેવાય તો આંદોલનનો માર્ગ અપનાવવાની ફરજ પડશે તેવી ચીમકી પણ આપી હતી। મારું નામ માવજીભાઈ સરવૈયા, રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ ગુજરાત રાજ્ય। ભાઈ દાનાભાઈ રાઠોડ દલિત સમાજના છે, એની ઉપર એ પલીવાલભાઈએ હુમલો કર્યો છે એનું અનુસંધાને રજૂઆત કરવા આવ્યા હતા। આ બાબતે આરોપીની તાત્કાલિક ધરપકડ થવી જોઈએ। અનિલભાઈ બારીયા છે, એના પિતા છે, બે આરોપી છે, બીજા બે એના ભાણેજ આરોપી છે। આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરવામાં આવે એવી મારી વિનંતી છે, અને ધરપકડ નહીં કરવામાં આવે તો પાછા આંદોલન કરશું। મેટર એવી કે આખી એવી છે કે દલિત હતા એને રેશનની અરજી કરી ગામને કલેક્ટરને, જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી, કલેક્ટર રજૂઆત સાંભળી અને પગલાં ભર્યા। એ